ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડનું લોકાર્પણ। રિક્ષા સ્ટેન્ડ બાબતે રિક્ષા ચાલકોની વર્ષોની લડત રંગ લાવી। ભરૂચ શહેરના રોડ રસ્તાઓ પર વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતા ટ્રાફિકની સમસ્યા ઓછી થવાને બદલે વધી રહી છે। ભરૂચ જિલ્લામાં 16,000થી વધુ રોજગારીનું સાધન બની રહેલ ઓટો રિક્ષા ચલાવતા ચાલકો પોતાનું અને પરિવારનું જીવન ગુજરાન ચલાવે છે। ભરૂચમાં વર્ષોથી ટ્રાફિકની સમસ્યાઓને લઈ ઓટો રિક્ષા ચાલકો અને પોલીસ સ્ટાફ વચ્ચે ઘર્ષણ થતા રહ્યા છે। જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન ભરૂચના હોદ્દેદારો અને સભ્યોએ લીગલ ઓટો રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે જિલ્લા વહીવટીતંત્ર સામે માંગ કરી હતી। 4 વર્ષથી ચાલતી વારંવારની રજૂઆતોનું અંતે સુખદ પરિણામ આવ્યું હતું। ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચ શહેરમાં 30 જગ્યાઓ પર ઓટો રિક્ષા સ્ટેન્ડની ફાળવણી કરવામાં આવી, જેના ભાગરૂપે ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે ભરૂચ રેલવે સ્ટેશનથી જાડેશ્વર તરફના પ્રથમ ઓટો રિક્ષા સ્ટેન્ડના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, સામાજિક આગેવાન અરવિંદસિંહ રણા, ઠાકોર સમાજના અગ્રણી વિજયસિંહ ઠાકોર, આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત સહિત વિવિધ પત્રકાર સંગઠન પ્રમુખો પણ હાજર રહ્યા હતા। ઓટો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદબેગ મિર્ઝાએ આ પ્રસંગે વહીવટીતંત્ર અને તેમના સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સુધી ભરૂચમાં કોઈ પણ સ્ટેન્ડ નહોતા, એ ભરમાર થઈ હતી। ઓન પેપર કોઈ જગ્યા સ્ટેન્ડ નહોતા। આજે ઘણી ખુશીની વાત છે કે નગરપાલિકાએ મહેનત કરી, સીટીપીઆઈ મહેનત કરી અને અમને ભરૂચ શહેરમાં રિક્ષા ચાલકો માટે 30 સ્ટેન્ડ પાસ કરવામાં આવ્યા। આજે અમે એનું લોકાર્પણ કરશું। ભરૂચ રેલવે સ્ટેશનથી જાડેશ્વર સ્ટેન્ડનું અમે લોકાર્પણ કરશું અને પછી અમે બધી જગ્યા અમારી રીતે થોડા સ્ટેન્ડ લગાવીશું। દોસ્તો, આજનો જે પ્રોગ્રામ છે, લોકાર્પણનો પ્રોગ્રામ જે છે તે ખરેખર આબિદભાઈના આભારી છે। આબિદભાઈ છેલ્લા 4 વર્ષથી આ જિલ્લાનું રિક્ષા એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરે છે। ખરેખર એમની જે કાબિલિયત છે કે કાબિલિયત છે। તે પછી રસ્તાના પ્રોગ્રામ હોય, રસ્તામાં ખાડા પડેલા હોય કે કોઈ પણ રસ્તો બગડેલો હોય તો રસ્તાના ખાડાને બેસીને પણ એ વિરોધ પ્રદર્શિત કરે છે ને એની સાથે સાથે એમનું જે સંગઠન છે એ પણ એમની સાથે ખરેખર ખભા મિલાવીને કામ કરે છે। અને ખાસ તો વાત એ છે કે એમના જે મિત્રો છે તે પત્રકાર મિત્રો છે। આ પત્રકાર મિત્રો પણ એમના ખારો સહયોગ આપે છે, એટલે ખરેખર એમની વાત જે છે તે ઠેઠ ઉપર સુધી પહોંચે છે। એ પછી કલેક્ટરને આવેદનપત્ર આપવાનું હોય કે તાલુકામાં આવેદનપત્ર આપવાનું હોય તો ખરેખર એ નિડરતાથી પોતાનું વક્તવ્ય રજૂ કરે છે અને એમને કામ કરાવી લે છે। ખરેખર પુણેબાજીથી એ પોતાનું કામ કરાવી લે છે। ખરેખર અભિનંદનને પાત્ર છે। રિક્ષા એસોસિએશનનો મારો માટે બહુ મહત્વનો છે કે કેટલા વર્ષોની આજે લડાઈ 4 વર્ષથી લડતા હતા એસોસિએશનના પ્રમુખ તરીકે આબિદભાઈ, તેમની તમારી સંગઠનની જીત છે। આ એસોસિએશન બનાવવામાં જે પણ અધિકારીઓએ, પદાધિકારીઓએ, કોંગ્રેસ પક્ષ કે સત્તાધારી પક્ષ જે લોકોએ આમાં સહકાર આપ્યો છે એ બધાનો આપણે આ તકે આભાર માનીએ। અરવિંદસિંહભાઈ જે વાત કરી કે ભાઈ સંગઠનમાં શક્તિ છે, કેટલા વર્ષો પછીની માંગ હતી એ તમારી આજે પૂરી થઈ છે। આપણે આશા રાખીએ કે આને આપણે સારી રીતે ઉપયોગ કરી અને ચલાવીએ। ખાસ કરીને આબિદભાઈ આ એસોસિએશન શરૂ કર્યા પછી જે રિક્ષા એસોસિએશનની સેવા આપી છે એ કાબિલે તારીફ છે।